છેલ્લા કેટલાય દિવસથી સદભાવના ઉપવાસના મારા સંકલ્પના ભાગરૂપે હું રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં જઈ રહ્યો છું. ડાંગ જિલ્લો એ રાજ્યનો સૌથી નાનામાં નાનો જિલ્લો છે. એક પ્રકારે એક તાલુકો છે. કોઈ કલ્પના ન કરી શકે કે આવડા નાના જિલ્લામાં આવો અદ્ભુત સમારંભ થઈ શકે, આવડો મોટો મેળાવડો થઈ શકે. હજારો લોકો હકડેઠઠ, અને એમાંય આવડા નાનકડા જિલ્લાના ગામે ગામથી 4000 લોકો ઉપવાસમાં જોડાય. ભાઈઓ બહેનો, મેં જ્યારે ઉપવાસ કરવાનું નક્કી કર્યું હતું ત્યારે તો મેં એમ કહ્યું હતું કે એકલો બેસીશ, પરંતુ હું જિલ્લે જિલ્લે જાઉં છું. હજારોની સંખ્યામાં દિવસભર ઉપવાસ કરવામાં લોકો જોડાય છે. નાના નાના ભૂલકાઓ લાગણીના પ્રવાહમાં એટલા ઓતપ્રોત થાય છે કે પાણી સુદ્ધા લેતા નથી. ભાઈઓ બહેનો, જે લોકો માત્ર રાજકીય કાવા દાવાઓમાં ખૂંપેલા હોય છે, ચટાકેદાર વાતોમાં મશગુલ હોય છે, એમના માટે જનતા જનાર્દનની સદભાવનાની આ શક્તિનો અનુભવ કરવો અઘરું કામ છે. એ કલ્પના જ ન કરી શકે. મેં અહીંયા જોયું, મંચ પરથી જે ભાષણો થયા, ભૂતકાળમાં આપણે પણ રાજકીય આગેવાનોના ભાષણો સાંભળ્યા છે. ગમે તેવો સમારંભ હોય, ગમે તે કાર્યક્રમ હોય, રાજકીય કાવા દાવાની વાતો જ ભાષણમાં હોય. કોઈને ઉતારી પાડવો, કોઈની ઠેકડી ઉડાવી, કોઈની પર આરોપ કરવા, સરકારમાં હોય એ પણ એ જ કરતા હોય, વિપક્ષમાં હોય એ પણ એ જ કરતા હોય, અને જનતા જનાર્દન પર તાલીઓ પાડીને છૂટી પડતી હોય. દેશ આઝાદ થયો ત્યારથી આપણે એક જ ભાષા સાંભળેલી છે, વિખવાદની, વિવાદની. એકબીજાને નીચે કેમ પાડવા, બીજાને ખરાબ બતાવીને પોતાને ઉજળા કેમ બતાવવા, આ જ સાંભળ્યું છે. આજે સવારથી અહીંયા ભાષણો સાંભળ્યું છું. હું વિજયભાઈને સાંભળતો હતો, આપના લોકપ્રિય ધારાસભ્યને. કડકડાટ, માત્ર ને માત્ર વિકાસની વાતો, માત્ર ને માત્ર વિકાસની વાતો. અહીંયા જેટલા ભાષણો થયા, અન્ય નાના નાના ગામના લોકો પોતાના પ્રતિભાવ આપવા આવ્યા હતા. કોઈ સરપંચ, કોઈ તાલુકાના, એમણે પણ વાત કરી તો કઈ કરી? વિકાસની વાત કરી. એનો અર્થ એ થયો કે આ રાજ્યની અંદર વિકાસ આ વિષય પ્રત્યેક નાગરિકનો વિષય બની ગયો છે, ઘર ઘરનો વિષય બની ગયો છે.
અને તો જ આ માહોલ બને, નહીં તો ન બને. અને વિકાસની વાત કરવી હોય ને તો મહેનત કરવી પડતી હોય છે. વિકાસ પણ કરવો પડતો હોય છે, વિકાસની વાત કરવા માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવું પડતું હોય છે. ગાળાગાળી કરવા માટે કાંઈ જોઈએ નહીં, કાંઈ પણ બોલી શકાય. એમાં ક્યાં આંકડા કે પુરાવા જોઈતા હોય છે. દે દીધાદીદ કરો. ભાઈઓ બહેનો, આ ગુજરાતની 10 વર્ષની વિકાસ યાત્રાનું પરિણામ છે કે સામાન્યમાં સામાન્ય માનવી વિકાસની વાત કરતો થયો છે. એ કોઈ રજૂઆત કરે છે, અપેક્ષા વ્યક્ત કરે છે, તો પણ વિકાસની વાત નહીં કરે છે. આ બાબતો જે બતાવે છે કે ગુજરાતનું ભાગ્ય કેટલું ઉજળું છે, ગુજરાતનું ભવિષ્ય કેટલું ઉજળું છે. ભાઈઓ બહેનો, અહીંયા જે કાર્યક્રમની રચના મેં જોઈ, એક દિવસના સદભાવના મિશનમાં આખીએ ડાંગની ભાતીગળ જીવનશૈલી, ભાતીગળ પરંપરા આખા દિવસના કાર્યક્રમમાં સહજ રીતે રજૂ કરી દીધી. અલગ અલગ મંડળીઓ આવે, સ્વાગત કરવા આવે, આશીર્વાદ આપવા આવે, પોતપોતાની પરંપરાઓને પ્રગટ કરતા કરતા આવે. એક અદભુત નજારો હતો મિત્રો. જુવાનિયાઓ મોટરસાયકલ પર ભ્રમણ કરીને આવ્યા અને કદાચ આટલો મોટા પડદા ઉપર આવનારા બધા પોતાના હસ્તાક્ષર કરીને આવ્યા હતા. એની પર સહી કરીને લાવ્યા હતા. એ જે કેસરી રંગનો પટ્ટો ફરતો હતો ને, એની ઉપર એ નવજવાનીઓની સહીઓ હતી. આ કાર્યક્રમની કલ્પના માટે હું એમને અભિનંદન આપું છું, આયોજન માટે અભિનંદન આપું છું અને સફળતાપૂર્વક પાર પાડવા માટે અભિનંદન આપું છું. એક જિલ્લામાં 1000 કરતા વધારે આવા તરવરિયા જવાનીઓ આ વિકાસની ને સદભાવનાની યાત્રામાં પોતાના હસ્તાક્ષર આપીને સામેલ થાય. આ ભાઈઓ બહેનો, આ આદિવાસી વિસ્તારના જવાનિયાઓએ આખા ગુજરાતને પ્રેરણા મળે એવું કામ કર્યું છે. પ્રેરણા મળે એવું કામ કર્યું છે. આપ અભિનંદનના અધિકારી છો દોસ્તો. અને આપનો આ તેજ, આપનું ઓજ, આપનું આ સામર્થ્ય, આપનો આ સંકલ્પ માત્ર ડાંગ જિલ્લાની નહીં, ઉમરગામથી અંબાજી સુધી આખા આદિવાસી પટ્ટાની જિંદગી બદલી નાખશે. આ તેજસ્વીતા જ ગુજરાતની આવતીકાલનું ઘરેણું છે ભાઈઓ. અને હું તેજસ્વીતાનો પૂજારી માનવી છું. હું ક્ષમતાનો આદર કરનારો માનવી છું. અને આ શક્તિ જ જેને હું પારખી શકું છું, એ ગુજરાતની આવતીકાલને ઘડનારી શક્તિ બનવાની છે, એવો મારો ભરોસો વધારે દ્રઢ બનતો જાય છે. ભાઈઓ બહેનો, આજે તમે ક્યાંય પણ જાઓ, કેટલાકને થતું હશે કે મુખ્યમંત્રી ડાંગ શું કરવા આવ્યા. મારે માટે આ બાબત બહુ સહજ છે. મારી જવાબદારી છે આ રાજ્યના વધુમાં વધુ નાગરિકોને મળવું. એ મારે મન અત્યંત પવિત્ર અને આનંદદાયક કામ છે. જેટલો આનંદ તમને મંદિરમાં જઈને ભગવાનને મળવાનો આવે ને, એટલો જ આનંદ આ જનતા જનાર્દનના દર્શન કરવામાં મને મળે છે. એક આધ્યાત્મિક અનુભૂતિ કરું છું અને તેથી જ્યાં મોકો મળે ત્યાં હું જતો હોઉં છું. હમણાં મને 3 કુટુંબ એવા મળ્યા, આદિવાસી માતાઓ, પોતે તો ભણેલી નથી, સામાન્ય છે. એમણે એમને કહ્યું
કે સાહેબ જે કામ અમે ન કરી શક્યા એ તમે કરી આપ્યું. મેં કહ્યું શું? તો કે અમારો દીકરો ચીનમાં ભણે છે, કોઈ ત્રીજા વર્ષમાં ભણે છે, કોઈ પહેલા વર્ષમાં ભણે છે, પણ અમે કઈ એની હોજ સંભાળ લેવા જઈ શક્યા નથી. આ રાજ્યના મુખ્યમંત્રી તરીકે આપ ગયા, અમારા સંતાનોને મળ્યા અને અમારા સંતાનો એમને ફોન પર કહ્યું, ફોટા મોકલી આપ્યા. ભાઈઓ બહેનો, એ મા બાપને આનંદ થાય બહુ સ્વાભાવિક છે કે ચીનની અંદર એમનું સંતાન કેવી રીતે રહેતું હશે, શું કરતું હશે. આ રાજ્યનો મુખ્યમંત્રી જાય અને શોધીને મળીને આવે. જેમ આજે ડાંગમાં મળું છું એ જ ભાવથી ચીનમાં મળું છું. કારણ આ બધા મારા છે. આ 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું પરિવાર છે, એ જ મારા કુટુંબીજનો છે. એટલે સ્વાભાવિક રીતે અને એટલા ભાવ વિભોર હતી બધી માતાઓ કે અમે આ મારા દીકરાને મળી આવ્યા, એનો આનંદ હતો એમને. ભાઈઓ બહેનો, આ બધું એટલા માટે બને છે કારણ સદભાવના એ આપણી રગે રગની અંદર પ્રસરેલી છે. આજે ગુજરાતના વિકાસની વાત થાય છે. તમે રેલવેમાં જતા હો, ક્યાંક ગુજરાત બહાર દર્શન કરવા ગયા હોય, હરિદ્વાર ગયા હોય, ઋષિકેશ ગયા હોય, અને કોઈ મળી જાય અને તમારી ઓળખાણ થાય અને તમે એમ કહો કે હું ગુજરાતથી આવું છું, પછી શું અનુભવ આવે છે? જેવું તમે ગુજરાત બોલો, તમારો હાથ પકડ્યો હોય ને એ આમ બરાબર ટાઈટ કરે, જાણે મજા આવતી હોય ને હાથ પકડી રાખે, છોડે નહીં. અને ગુજરાતના છો એટલું કોને તો તમારા પ્રત્યે આદર ભાવથી જુએ. આ તમારામાંથી જેટલા લોકોને બહાર જવાનો મોકો મળ્યો છે ને, બધાએ અનુભવ કર્યો હશે ભાઈઓ, બધાએ અનુભવ કર્યો છે. કારણ દેશ આખો વિકાસને માટે તડપી રહ્યો છે, તલસી રહ્યો છે. 60 વર્ષથી વિકાસની વાતો થઈ, ગરીબી હટાવવાની વાતો થઈ, ભ્રષ્ટાચાર હટાવવાની વાતો થઈ, પરંતુ રોજ દુર્ભાગ્ય બદલતું ગયું અને રોજ નવા આફતોમાં દેશ સપડાતો ગયો. હિન્દુસ્તાનના ખૂણે ખૂણે એક પ્રકારની નિરાશા વ્યાપી ગઈ હતી. આજે જ્યારે ગુજરાતે પ્રગતિ કરી છે ને, તો હિન્દુસ્તાનના અન્ય રાજ્યોને પણ એમ લાગવા માંડ્યું છે, અરે યાર ગુજરાત આગળ વધ્યું, ચાલો કોક દી આપણે પણ વધીશું. એક નવી આશા પેદા થઈ છે, નવો વિશ્વાસ પેદા થયો છે કે બધી દુનિયા ડૂબી નથી ગઈ. જો ગુજરાત આગળ જઈ શકે છે તો હિન્દુસ્તાનના બીજા રાજ્યો પણ આગળ જઈ શકે છે, એવો એક વિશ્વાસ પેદા થયો છે. અને એના કારણે એ ગુજરાત પ્રત્યે આદર ભાવથી જુએ છે, ગુજરાતને પ્રત્યે ગૌરવ ભાવથી જુએ છે. આજે ક્યાંય પણ જાઓ, વિકાસની વાત નીકળે ને એટલે તરત જ લોકો નામ ગુજરાતનું જ બોલે છે. વિકાસ એટલે ગુજરાત, ગુજરાત એટલે વિકાસ. જાણે ગુજરાતનું બીજું નામ હોય વિકાસ, વિકાસનું બીજું નામ હોય ગુજરાત. અહીંયા કોઈ દ્વારકા યાત્રાએ આવ્યા હોય, કોઈ સોમનાથની યાત્રાએ આવ્યા હોય, અન્ય રાજ્યના લોકો આ ગુજરાતનો જાગજમાટ જોઈને અંજાઈ જાય છે. આ બધું શેના કારણે થયું ભાઈ? આ બધી નદીઓ આ હું મુખ્યમંત્રી બન્યો પછી આવી ભાઈ? આ ઝાડપાન હું મુખ્યમંત્રી બન્યો પછી આયા બધા? આ સરકારી બાબુઓ હું મુખ્યમંત્રી બન્યો પછી આયા? આ 1600 કિલોમીટરનો દરિયા કિનારો આ હું મુખ્યમંત્રી બન્યો પછી દરિયો લઈ આવ્યો છું? આ બધું જ હતું, બધું જ હતું. નાગરિકો પણ હતા, સરકાર પણ હતી, અધિકારીઓ પણ હતા, બધું જ હતું. પરંતુ વિકાસ માટેની ઈચ્છા શક્તિ નહોતી અને એના કારણે આ રાજ્ય પણ ભૂતકાળમાં સબળતું રહ્યું હતું. આજે બદલાવ આવ્યો છે અને સફળતા મળી એનું કારણ શું?
આપણને સફળતા એટલા માટે મળી છે કારણ આપણે એક મંત્ર લીધો છે, એકતાનો, શાંતિનો, ભાઈચારાનો. જો આપણે વચ્ચે એકતા ન હોત, આપણે ત્યાં શાંતિ ન હોત, આપણે ત્યાં ભાઈચારો ન હોત, તો આપણે પણ અન્ય રાજ્યોની જેમ સબળતા હોત, વિકાસ માટે વલખા મારતા હોત. આપણે બચી એટલા માટે ગયા, આગળ એટલા માટે નીકળી ગયા કારણ કે આપણે એકતાનો, શાંતિનો, સદભાવનો, ભાઈચારાનો રસ્તો અપનાવ્યો છે. નહીં તો પહેલા ચૂંટણીઓ જીતવા માટે જ કાવા દાવા ચાલ્યા કરે અને ચૂંટણીઓ જીતવા વાળા કરે શું? ભાઈને ભાઈ જોડે લડાવે, કોંકણાને કુણબી જોડે લડાવે, ઉપરવાળા પર્વતાળવાળા તેને સપાટવાળા જોડે લડાવે, શહેરવાળાને ગામડાવાળા જોડે લડાવે, વાંસફોડિયાને ભીલ જોડે લડાવે, ભીલને વાંસફોડિયા જોડે લડાવે, કાથોડિયાને વસાવા જોડે લડાવે, વસાવાને કાથોડિયા જોડે લડાવે. આ જ બધું કરવાનું. એક જાતિને બીજી જાતિ જોડે લડાવવાની, એક સમાજને બીજા સમાજ જોડે લડાવવાનો, એક પંથને બીજા પંથ સાથે લડાવવાનો, સાંપ્રદાયિક ઝઘડા કરાવવાના, જાતિવાદના ઝેર રેડવાના. ગામમાં બે ભાગ કરી નાખ્યા હોય, દરેક ગામને બે ટુકડા વેચી નાખ્યું હોય સાહેબ. અને જ્યાં સુધી એ બે ગામ ભેગા થાય ને તો પાછું પેલું આઈને અંદર મરચું ભભરાઈ જાય. આ જ ચાલે. આપણે આ બધાને દેશવટો આપવાનું નક્કી કર્યું છે. સમરસ ગામ બને, એકતા બને, સાથે મળે અને વિકાસની જ વાત થાય. આ બધું દફનાવી દેવું છે. અને એ માટે મારે દુનિયાને કહેવું છે કે તમે જે ગુજરાતના વિકાસની વાત જુઓ છો એના મૂળમાં આ સદભાવના પડી છે, એના મૂળમાં અમારી સમાજની એકતા પડી છે, એના મૂળમાં અમારો શાંતિ અને ભાઈચારો પડ્યો છે, જેના કારણે આ શક્ય બન્યું છે. એ મારે દુનિયાને પણ કહેવું છે. સાથે સાથે આપણે પણ જે માર્ગે ગયા એના કારણે સફળતા મળી છે, એ માર્ગ છોડવો નથી, એનો સંકલ્પ કરવો છે, એ માર્ગને વધારે મજબૂત કરવો છે અને આપણે આગળ વધવું છે. આપ વિચાર કરો, ડાંગ જિલ્લાનો વિકાસ થાય ને એમાંય કેવું આવે? પૂર્વ ડાંગ અને પશ્ચિમ ડાંગ. પૂર્વ ડાંગ આમ રહી જાય ને પશ્ચિમ ડાંગ આમ થઈ જાય. કેમ ભાઈ? કેમ પૂર્વ ડાંગ વાળાએ ગુનો કર્યો? એમનો વિકાસ ના થવો જોઈએ, પણ એમને નહોતું સૂચતું. કારણ એમને રાજકીય કાવા દાવા માટે પશ્ચિમ ડાંગ પૂરતું હતું, એટલે પૂર્વ ડાંગ તરફ જોવાની ફુરસદ જ નહોતી. મારે તો ડાંગ એટલે આખે આખું ડાંગ, બધે બધા ગામ, બધે બધી જાતિ, બધે બધા સમાજ, ભાઈ હોય કે બહેન હોય, વૃદ્ધ હોય કે જવાન હોય, બધા જ મારા, બધાનું જ મારે ભલું કરવું છે. એ ભાવથી અમારે આગળ વધવું છે. અને એટલે વિકાસના આખા બાબતને અમે એ દિશામાં લઈ ગયા છીએ. ભાઈઓ બહેનો, આપ વિચાર કરો, એક સમય હવો, કોઈ પણ મુસીબત આવે તો સૌથી વધારે સહન કરવાનું કોને આવે? બહેનોને આવે. આટલી બધી કાળજાળ મોંઘવારી, તકલીફ કોને? બહેનોને. છોકરું રડતું હોય, ખવડાવવું શું? તકલીફ બહેનોને. મહેમાન ઘરે આવી જાય, પુરુષ તો કે મહેમાન આયા છે, જરા કંઈ રાંધજે, પણ એને ખબર પડે કે આ મોંઘવારીમાં મહેમાનને કેમ પીરસવું. મુસીબત બહેનો ભોગવે. ભાઈઓ બહેનો, આ બહેનોની ચિંતા કોણ કરે? આ રાજ્ય છે જેણે બહેનોની ચિંતા કરી. આજે હું અહીંયા ઉપવાસ પર આવ્યો છું. અમારા કેટલાક મિત્રો બીજા જગ્યાએ ઉપવાસ પર બેઠા છે. ત્યાં આગળ ગાળાગાળી કરવાનો, ગાળો ભાંડવાનો કાર્યક્રમ ચાલે છે. પણ મારે એમને પૂછવું છે કે ભાઈ, તમને આજે જ આ નરેન્દ્રભાઈ મોદી યાદ આવ્યા?
હું તો પહેલાય ડાંગમાં આવ્યો તો 3 દિવસ અહીંયા જંગલોમાં ગયો તો અને આદિવાસી દીકરીઓ નિશાળે જાય એના માટે ઘરે ઘરેથી આ દીકરીઓને આદિવાસી દીકરીઓને નિશાળે લઈ જવા ગયો હતો. કેમ તમને એ દાડ સૂઝ્યું નહીં ભાઈ કે ચલો મોદી સાહેબ 3 ગામમાં જાય છે તો અમે 5 ગામમાં જઈશું? એ 50 દીકરીઓ નિશાળમાં દાખલ કરાવે છે તો અમે 150 દીકરીઓને દાખલ કરાવીશું? એ નથી કરવું. સારા કામની સ્પર્ધા નથી કરવી. ભાઈઓ બહેનો, દિવસ રાત એમ કહે છે કે આ બધા પૈસા દિલ્હીથી આવે છે, દિલ્હીથી. ભાઈઓ બહેનો, આ પૈસા કોના છે? કોના છે? કોઈના કરિયાવરમાં આવ્યા છે? નાના રૂપિયા કોઈના કરિયાવરમાં આવ્યા છે? આ રૂપિયા છે કોના? આ રૂપિયા ગાંધીનગરના પણ નથી, દિલ્હીના પણ નથી. આ 6 કરોડ ગુજરાતની જનતાના પૈસા છે. એના માલિક તમે છો. આ તમને ગાળો માંડે છે. નાના અમે ભિખારી છીએ, દયાદાન કરો જ ભાઈ. અને તમારે સાંભળવું હોય તો સાંભળી લો. ભાઈઓ બહેનો, દર વર્ષે ગુજરાતમાંથી કરવેરાના જે પૈસા દિલ્હીની તિજોરીમાં જમા થાય છે, ઇન્કમટેક્સના, એક્સાઇઝના, કસ્ટમના, કરવેરાના પૈસા જે દિલ્હીની તિજોરીમાં જમા થાય છે એ રકમ 50,000 કરોડ રૂપિયા કરતા વધારે હોય છે. 2.5 લાખ કરોડ રૂપિયા. એનો હિસાબ આપવા તૈયાર નથી. રૂપિયા જાય છે ક્યાં એનો હિસાબ આપો ને ભાઈ. પણ ના, આ ગુજરાતની જનતાના પૈસા દિલ્હીના તિજોરીઓ ભરે છે. આ ગુજરાતના પૈસા આવે છે ત્યારે તો તમે પગાર ચૂકવી શકો છો. એ તમારી દશા છે. ભાઈઓ બહેનો, ગુજરાતે આપવાનું જ કામ કર્યું છે. ગુજરાત માંગનારું રાજ્ય નથી. અને જે લોકો ગુજરાતને આ પ્રકારનું કહે છે એ લોકો ગુજરાતનું અપમાન કરે છે, અહીંની પરિશ્રમી જનતાનું અપમાન કરે છે. આ પ્રજાના પુરુષાર્થ, પ્રજાના પૈસા છે. એની પર કોઈ દાવો ન કરી શકે. અમે નથી કહેતા ને કે અમારા પૈસા છે, પ્રજાના પૈસા છે. પણ પહેલા ગમે ત્યાં સરકારના પૈસા પડ્યા હોય ને, પંજો પડ્યો જ હોય. અને અકળામણ એટલા માટે છે ને કે હવે હું કોઈ પંજો પડવા દેતો નથી. ચોકીદાર બનીને બેઠો છું. તમારું છે ને તમને મળવું જ જોઈએ. આ બહેનો અમારી સ્વાભિમાનથી જીવે, સંસ્કાર ગૌરવથી જીવે. એટલા માટે અમે સખી મંડળની રચના કરી છે. આજે હું અહીંયા પ્રદર્શન જોતો તો બધી સખી મંડળની બહેનો કોઈને કોઈ ઉદ્યોગ પ્રવૃત્તિ કરતી હતી. આખા ગુજરાતમાં 2.5 લાખ જેટલા સખી મંડળો બન્યા છે. 25 લાખ જેટલી ગરીબ પરિવારની બહેનો, આદિવાસી બહેનો, દલિત બહેનો, બક્ષીપંચની બહેનો એની સભ્ય બની છે. અને એ 1-1 રૂપિયો, 2-2 રૂપિયા, 5-5 રૂપિયા જમા કરાવે છે. એ રૂપિયા જમા કરાવે એમાં સરકાર ઉમેરે છે, બેંકમાંથી લોન અપાવે છે. અને આજે મારે ગૌરવભેર કહેવું છે કે મારી આ બહેનો પાસે 1400 કરોડ રૂપિયાનો કારોબાર આ સરકારે આપ્યો છે. 1400 કરોડ રૂપિયા, 1400 કરોડ રૂપિયા. એમાંથી એ ભેંસ લાવે છે, ગાય લાવે છે, જૂનું દેવું થયું હોય તો દેવું ચૂકવે છે, ઘરમાં માંદું સાજું હોય તો દવા કરાવે છે, દીકરાને દીકરીને ભણાવવા માટે બહાર મોકલવા હોય તો ફી ભરે છે. આ રૂપિયા એના કામમાં આવે છે. હવે એને પેલા વ્યાજખોર લોકો પાસેથી ચામડી ઉતરડી લેવું, વ્યાજ લેનારા પાસેથી આજે અમારી મા બહેનોને પૈસા લેવા નથી પડતા અને ઘર મુસીબતમાં આવતું નથી. આજે 1400 કરોડ રૂપિયા બહેનોના હાથમાં મૂક્યા છે. આવનારા દિવસમાં આ આંકડો મારે 5000 કરોડ રૂપિયા લઈ જવો છે. 5000 કરોડ. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસના રાજમાં 5000 કરોડ કોને કહેવાય ને એ ખબર નહોતી એમને. એ ખબર નહોતી ભાઈ. ગુજરાત સરકારના બજેટ એમના જમાનામાં 5000 કરોડ આખી સરકારના બજેટ નહોતા. આ સરકાર
ગરીબ બહેનોના હાથમાં 5,000 કરોડ રૂપિયા આપવાની યોજના સાથે આગળ વધી રહી છે. પહેલા શું આપતા હતા ભાઈ? આદિવાસીઓનું કલ્યાણ કરવું શું કરે? મરઘા બતકાની લોન આપે. બોલો, આદિવાસીઓનું કલ્યાણ કરવા માટે સરકાર મરઘા બતકાની લોન આપે અને પેલા આદિવાસીને સમજાવે કે લો આ 5 મરઘાની લોન લો, આ 5 મરઘા લેશો એમાંથી આટલા ઈંડા થશે, એ ઈંડામાંથી આટલા મરઘા થશે, એ મરઘામાંથી પાછા આટલા ઈંડા થશે, પછી તમે આટલા ઈંડા વેચશો એટલે મહિને આટલા રૂપિયા કમાણી થશે, 12 મહિનાની આટલી કમાણી થશે, એટલે તમારું તો પાકું ઘર થઈ જશે, ઘેર ગાડી, આવું બધું સમજાવે. એટલે પેલો આદિવાસી પણ એમ સમજે, વાહ લો આ સરકાર બહુ સારી છે, 5 મરઘાની લોન આપે. અને પેલો આદિવાસી બિચારો હોંશે હોંશે મરઘા લઈને ઘેર જાય અને જોતો હોય હવે ઈંડું ક્યારે થાય, ઈંડું ક્યારે થાય, ઈંડું ક્યારે થાય, ઈંડું ક્યાં વેચ્યું એ જ ગણતો હોય. અઠવાડિયું થયું હોય અને કોઈ સાહેબ ઘેર આવે મળવા માટે, લાલ લાઈટ વાળી ગાડી આવીને ઉભી રહે. હવે પેલો આદિવાસી ભલો ભલો, ભાઈ સાહેબ આવો આવો આવો, એમ કરો સાહેબ જમીન જજો. તો પેલાને ખબર હોય કે મરઘી આવેલી છે, તો કે સારું ત્યારે લો ત્યારે જમીન જઈશું, બસ પતી ગયું સાહેબ, એક મરઘી પૂરી. બીજા અઠવાડિયે બીજા સાહેબ આવે, બીજી મરઘીનો વારો નીકળી જાય. 2-3 મહિનામાં તો 5 મરઘી પૂરી, ઈંડા ઠેકાણે રહી જાય, મુરઘી સાહેબના પેટમાં પહોંચી જાય અને આદિવાસીના ઘરમાં દેવાના ડુંગર થઈ જાય. આ જ કર્યું છે આ લોકોએ, આ જ કર્યું છે ભાઈઓ. મેં એમાંથી બહાર કાઢ્યા છે. અને દીકરો ચીનમાં ભણવા જાય એના માટે લોન આપું છું, દીકરો વિમાન ઉડાવે એના માટે લોન આપું છું, સંતાનો ભણે એની ચિંતા કરું છું. ખેતીવાડી સુધરે, વાડી પ્રોજેક્ટ. આજે અમારો વાડી પ્રોજેક્ટમાં એનો ખેડૂત કાજુ પકવતો, કાજુ ભાઈઓ, કાજુ જોવા ન મળે ગરીબ માનવીને. તો કાજુ જોયા હોય તો દૂરથી ફોટો જોયો હોય. આજે કાજુ પકવે છે અને છોકરું રમતું હોય તો શાંત રાખવા માટે 2 કાજુના દાણા આપે, એટલે શાંત રે, કાજુ ખા. આ આદિવાસીના ઘરમાં કર્યું છે, આ કરાય ભાઈઓ. મરઘા બતકા કરીને લોકોને મરઘા બનાયા. તમે આ જ કામ કર્યું છે મિત્રો. સમાજ જીવનને પીખી નાખવાના ખેલ કર્યા છે એમણે. કોઈ વિકાસની વાત નહીં. હમણાં મને બધા જે મળવા આવતા હતા, એક ખેડૂતે મને કહ્યું કે એમણે બધા જે ઝાડ વેચામાં પૈસા આવ્યા. તો મેં કહ્યું શું કર્યું, આટલા બધા રૂપિયા આવ્યા? તો કારણ હું એકવાર ડાંગ આવ્યો હતો આ બધાને ચેક આપવા માટે. તો બધા વડીલ બધા ચેક લેવા આવે, કોઈને લાખ રૂપિયાનો ચેક, કોઈને 3 લાખનો ચેક. મેં એમને કહ્યું કે અમારા આઈએસ ઓફિસરો રિટાયર્ડ થાય છે ને, આવડા મોટા સાહેબ હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય, ડીએસપી હોય, રિટાયર્ડ થાય ને તો એ બિચારાના નસીબમાં 2 લાખ રૂપિયાનો ચેક નથી આવતો. આ તમે લંકોટી ભેર મારો આદિવાસી, આ રાજ્યની કમાલ જુઓ. એકના હાથમાં 2-3 લાખ રૂપિયાના ચેક મેં આપ્યા હતા, એની પૈતૃક સંપત્તિનું ઝાડ કાપવાના. આઈએસ આઈપીએસ અફસર રિટાયર્ડ થાય એના હાથમાં આટલા રૂપિયા નથી આવતા જેટલા મારા આદિવાસીના હાથમાં આવે છે. મને એક ભાઈ ખેડૂત મળ્યા. મેં શું કર્યું? પછી મેં એમને કહ્યું તે દાડે મને યાદ છે, હું અહીં આવ્યો ત્યારે મેં કહ્યું આટલા બધા રૂપિયા આવ્યા છે ને બીજા લગ્ન ના કરતા, નહીં તો એક જ કાર્યક્રમ તરત બીજા લગ્ન કરી નાખ્યા. મેં એ દાડે બધાને સમજાવતો હતો, મહેરબાની કરીને આ ના કરતા, છોકરાને હરખા કરજો, મોટા કરજો. છોકરો કુંવારો એને પરણાવજો, પણ તમે ઉતાવળ ના કરતા, એવું સમજાવતો હતો. આજે મને વડીલ મેં પૂછ્યું, મેં કહ્યું શું કર્યું, આ બધા રૂપિયા આવ્યા? તો કે હું તો જીપ લઈ આવ્યો. બોલો, આવી જાઓ. શું કરો છો? કે બસ ખેતરે જવું છું. લો, જીપ લઈને ખેતરે જવું છું. મેં કહ્યું કાકા આના કરતા ટ્રેક્ટર લાવ્યો તો કેટલું સારું થાય, ટ્રેક્ટર ભાડે ફરતું હોત. પણ ના, વટ પડે ને ગામમાં. મારા ભાઈઓ બહેનો, આપણે હમણાં વટ પાડવો નથી. હમણાં તો આપણે એટલું આગળ વધવું છે કે દુનિયા આપણો વટ જોવા આવે એવું આપણે કરવું છે. વટ પાડવામાં વેતરાઈ નથી જવાનું આપણે. કારણ મારે એક પેઢીની પ્રગતિ કરાવી છે ભાઈઓ, વિકાસ કરાવવો છે અને એ દિશામાં આગળ જવું છે.
અને આ બધી જ બાબતો સંભવ છે એના માટે પ્રયાસ કરવાનો છે. શિક્ષણને આપણે પ્રાધાન્ય આપ્યું છે. આપ મને કહો, આદિવાસી છોકરાને કે છોકરીને એન્જિનિયર થવાનું મન થાય કે ના થાય? આદિવાસી સંતાનોને ડોક્ટર થવાનું મન થાય કે ના થાય? પણ બિચારાને એન્જિનિયર થવું હોય, ડોક્ટર થવું હોય તો પહેલા 12માના વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા તો આપવી પડે ને. 12 વિજ્ઞાન પ્રવાહ પાસ ના કરે તો એની તો ફાટક બંધ જ થઈ જાય. આ કોંગ્રેસે બધાની ફાટકો બંધ કરી હતી. સાહેબ, આદિવાસી તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ જ નહોતી. તમને આશ્ચર્ય થશે. અને કોઈએ એમના વિરુદ્ધમાં એક શબ્દ લખ્યો પણ નહીં. એનું મને આશ્ચર્ય છે. 2001માં હું જયારે આવ્યો ને મેં જોયું કે મારા ગુજરાતના આદિવાસી તાલુકો એવા છે કે જ્યાં વિજ્ઞાનની શાળા નથી. જો વિજ્ઞાનની શાળા નહીં હોય તો 12મું ધોરણ કરીને એન્જિનિયર થવું હોય, ડોક્ટર થવું હોય, બિચારાની ફાટક જ બંધ થઈ ગઈ. ભાઈઓ બહેનો, મારી સરકારે આવીને આજે ગુજરાતના બધા જ આદિવાસી તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ ખોલી નાખી અને 12મું ધોરણ વિજ્ઞાનનું કરીને આજે ડોક્ટર, એન્જિનિયર અને ચીનમાં ભણવા જાય, રશિયામાં ભણવા જાય, ત્યાં સુધી મથામણ કરી અને મારે આ બાળકોને આગળ લઈ જવા છે. વિકાસ આવી રીતે થાય. ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં ડાંગ જિલ્લાનો વિકાસ, મારું સપનું કેવું છે, મારું આયોજન કેવું છે, આજે જ્યારે સદભાવના મિશનમાં આવ્યો છું તો એની વિગતો આપણે આપવા માંગુ છું. ભૂતકાળમાં ડાંગમાં કુલ સરવાળો રૂપિયા જેટલા આયા હશે ને, કુલ સરવાળો એના કરતા 10 ગણા રકમ આજે હું એક દિવસમાં ડાંગ જિલ્લાને આપવા માંગુ છું. 50 વર્ષમાં થયું એના કરતા 10 ગણું વધારે. ભાઈઓ, કેમ? કે અમારે વિકાસ કરવો છે. અને તેથી આજે સદભાવના મિશનમાં હું જાહેરાત કરું છું, નવા વિકાસના કામો માટે 575 કરોડ રૂપિયા. બોલો ભારત માતા કે વંદે. 575 કરોડ રૂપિયા. ભાઈઓ બહેનો, હું કોંગ્રેસના લોકોને ચેલેન્જ કરું છું, જરા કાગળ પર લખે 575 કરોડ લખાય કેમ? કેટલા મીંડા લખાય ને એમને આવડશે નહીં સાહેબ. કેટલા મીંડા દોરીઓ તો 575 થાય એમને નહીં આવડે. આ સરકાર 575 કરોડ રૂપિયા વિકાસના કામ માટે આ વિસ્તારને આપવા માંગે છે. 300 કિલોમીટરના દુર્ગમ જંગલ વિસ્તારના રસ્તાનું નવીનીકરણ કરવા માટે 185 કરોડ રૂપિયા. ખાસ કરીને પૂર્વ ડાંગ જંગલી પટ્ટીમાંથી જે રસ્તા જાય છે એને પણ પાકો ડામરનો રોડ મળે એ કામ અમે ઉપાડ્યું છે. 185 કરોડ રૂપિયા. આવા સાદડ વિહર અને ટિમ્બર થવાની જૂથ પાણી પુરવઠા યોજના. પીવાનું પાણી મળે, પૂરતું મળે. કાનજીભાઈ વર્ણન કરતા હતા કે નાહવા માટે 2 લોટા આપતા હતા. એના માટે પૂરતું પીવાનું પાણી મળે, જૂથ પાણી યોજના માટે 32 કરોડ રૂપિયાનું આયોજન એકલા ડાંગ જિલ્લા માટે કર્યું છે. મારે મન શિક્ષણની મહત્વ છે ભાઈઓ. જૂની આશ્રમ શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા ઊંચે લાવવા એકલવ્ય મોડેલ નિવાસી સ્કૂલોમાં રૂપાંતર કરવા માટે 100 કરોડ રૂપિયાનું આયોજન આના માટે કરવાનું વિચાર્યું છે. 9 માધ્યમિક શાળાના ભવનોના બાંધકામ, એના માટે બીજા 11 કરોડ રૂપિયા વાપરવાનું નક્કી કર્યું છે. જે ભૂમિ ઉપર ભગવાન રામચંદ્રજીએ વિચરણ કર્યું હોય, જે માતા સબરીને હિન્દુસ્તાન ભરના લોકો યાદ કરતા હોય, તે ભૂમિ પર આ દંડકારણ્યને ટુરિઝમનું ક્ષેત્ર બનાવવા માટે, ટુરિઝમના દ્રષ્ટિથી વિકાસ કરવા માટે 30 કરોડ રૂપિયા બીજા વાપરવાનો આ સરકારે સંકલ્પ કર્યો છે. હમણાં આપણે આ વખતે સમર ફેસ્ટિવલ કર્યો હતો. આદિવાસી આ વિસ્તારમાં ટુરિસ્ટ લોકો આવે એના માટે
50 વર્ષથી આ લોકો ઠાકા ઠૈયા કરતા હતા, મેળ નહોતો પડતો. અમે આ વખતે એક વાર આયોજન કર્યું અને 30% વધારો કરી દીધો. બધી હોટલો બુક પડી હતી સાહેબ. આ ગરીબ માણસને રોજી રોટી મળે. ટુરિસ્ટ આવે તો સિંગચાણા વાળા વેચાના સિંગચાણા વેચાય, ચોકલેટ વાળાની ચોકલેટ વેચાય, ચા વેળાની ચા વેચાય, ભજીયા વાળાના ભજીયા વેચાય, પાણીની બોટલ વેચતો હોય પાણીની બોટલ વેચાય, રમકડા વેચતો હોય રમકડા વેચાય, આદિવાસી બંબુમાંથી બનાવેલી વસ્તુઓ બનાવે, બંબુની વસ્તુઓ. ગરીબ માણસને રોજી રોટી મળે ટુરિઝમથી, પર્યટન પ્રવાસનથી ગરીબ માણસને રોજી રોટી મળે. મારે આ ડાંગ જિલ્લાની અંદર સાપુતારાને અને આ શબરીધામને ટુરિઝમના એવા ક્ષેત્રો બનાવ્યા છે. ભગવાન રામચંદ્રજીનું આ અંજલિ પુત્રની આ જગ્યા એ આખી હિન્દુસ્તાનમાં ફેમસ બને અને વિદેશના પણ ટુરિસ્ટો અહીંયા આવે એ દિશામાં આગળ લઈ જવું છે. એના માટે આ 30 કરોડ રૂપિયાની જોગવાઈની મેં જાહેરાત કરી છે. ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા પ્રવાસન ધામ વિકસે એના માટે બીજા 77 કરોડ રૂપિયા વાપરવાનું નક્કી કર્યું છે. સિંચાઈ, અમારો આદિવાસી ખેડૂત સિંચાઈનો એને લાભ મળે એ મહેનત કરવા તૈયાર થયો છે. એ કાજુ પકાવવા તૈયાર થયો છે. એ ફળફળાદીની ખેતી કરવા તૈયાર થયો છે. ત્યારે 450 હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા પાર પાડવા માટે 7 મોટા ચેકડેમ નદીઓ ઉપર બાંધવા છે અને લગભગ 8 કરોડ રૂપિયાની માતબર રકમ, 1 કરોડ રૂપિયાનો એક ચેકડેમ, એવા મોટા ચેકડેમ બનાવવાની યોજના છે. 50 જેટલા નાના ચેકડેમ બાંધીને 150 હેક્ટર જમીનને સિંચાઈ મળે એના માટે બીજા લગભગ 3.5 કરોડ રૂપિયા વાપરવાની આયોજન છે. લિફ્ટ ઇરિગેશન, જેથી જ્યાં ઉચ્ચાર પ્રદેશમાં લોકો છે એને સિંચાઈ માટે પાણી મળે, એમાં 14 નવી લિફ્ટ ઇરિગેશન માટે 4 કરોડ રૂપિયાની માતબર રકમ ફાળવવાનું નક્કી કર્યું છે. સાપુતારા નજીક પર્યટન વિકાસ સરોવર માટે લગભગ 11 કરોડ રૂપિયા વાપરવાનો નિર્ધાર કર્યો છે, જેથી કરીને સરોવર ટુરિસ્ટો માટેનું આકર્ષણનું કેન્દ્ર બને. મિશન મંગલમ યોજના અંતર્ગત ગૌણ વન પેદાશોના ઉત્પાદન થકી આવક અને સખી મંડળોને ધિરાણ કરવા માટે લગભગ 14 કરોડ રૂપિયા જેવી રકમ આ બહેનોના હાથમાં મૂકવાના આયોજન સાથે આ રાજ્ય સરકાર આગળ વધી રહી છે. આમ મળીને 575 કરોડ રૂપિયા આજના સદભાવના મિશનના મારા ઉપવાસ વખતે આ ડાંગની પવિત્ર શબરી માતાની ધરતીને એના ચરણોમાં ધરીને આ ડાંગની રોનક બદલવા માટેનો સંકલ્પ સાથે આપ સૌને આ સદભાવનાનો મંત્ર ગામોગામ પહોંચે. ગામમાં ક્યાંય ઝઘડા ટંટા હોય તો બધા ભેગા મળીને સલજાવીએ. આપણું ગામ સમરસ બને, એકતા બને. ગામમાં 1 એકર ચોગડ હોય ને 1 એકર ચોગડ આખું ગામ રફે દફે કરી નાખે. જે ઘરમાં ભાઈઓ સુખેથી સાથે રહેતા હોય એ ઘર કેટલું આગળ જાય, પણ જો ભાઈઓમાં ઝઘડા પડ્યા તો ઘર ખતમ. એમ ગામમાં પણ ઝઘડા ઘુસાડ્યા તો ગામ ખતમ. જિલ્લામાં ઝઘડા ઘુસાડ્યા, જિલ્લો ખતમ. રાજ્યમાં ઝઘડા ઘુસાડો, રાજ્ય ખતમ. એકતા હોય તો બધાના સુખ દુઃખના સાથી બનીને રસ્તો નીકળે. ભાઈઓ બહેનો, અહીંથી આપણે સદભાવના ઉપવાસમાંથી એક મંત્ર લઈને જઈએ કે અમારા ગામની અંદર ઝઘડા ટંટા બધા હશે તો ભેગા મળીને નિકાલ કરીશું, ગામ સમરસ બનાવીશું, એકતાનું વાતાવરણ ઘેર ઘેર પહોંચાડીશું, ભાઈચારાનો સંકલ્પ સાથે ગામના વિકાસની અંદર આગળ વધીશું. એ જ અપેક્ષા સાથે આપ સૌએ આટલો ભવ્ય કાર્યક્રમ કર્યો માટે વહીવટી તંત્રને અભિનંદન, રાજકીય સામાજિક આગેવાનોએ જે જહેમત કરી એમને અભિનંદન, અને આપ સૌ નાગરિકો ઉત્સાહ ઉમંગથી આખા ડાંગ જિલ્લો ઉમટી પડ્યો, આપને પણ ખૂબ ખૂબ અભિનંદન. જય જય ગરવી ગુજરાત.